તો વાલ્મીકી નદીના દ્રશ્યો છે જોઈ શકાય છે। વાલ્મીકી નદીની અંદર જે રીતે જળસ્તરમાં વધારો થયો છે, આસપાસના ગામોની અંદર આ પાણી ફરી વળ્યું છે। વાલ્મીકી નદીનું રૌદ્ર સ્વરૂપ આકાશી દ્રશ્યોની અંદર જોવા મળી રહ્યું છે। તાપી જિલ્લામાં જે રીતે અનરાધાર વરસાદ વરસ્યો, આ સાથે જ ઉપરવાસમાંથી જે રીતે પાણી આવ્યું છે, તેના કારણે વાલ્મીકી નદીનું આ રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે। વાલ્મીકી નદીના પાણી નીચાણવાળા વિસ્તારોની અંદર ઘૂસી રહ્યા છે, જેના કારણે નીચાણવાળા ગામોમાં લોકોના ઘરોની અંદર તેમજ ખેતરોની અંદર મોટું નુકસાન જઈ રહ્યું છે। વાલ્મીકી નદીના આકાશી દ્રશ્યો જોઈ શકાય છે। ઉપરવાસમાંથી જે રીતે પાણીનો પ્રવાહ સતત વધી રહ્યો છે, આ સાથે જે રીતે તાપી જિલ્લાની અંદર અનરાધાર વરસાદ વરસ્યો છે, તેના કારણે વાલ્મીકી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। આકાશી દ્રશ્યો આપ જોઈ શકો છો વાલ્મીકી નદીના। અહીં જે રીતે વાલ્મીકી નદીનું રૌદ્ર સ્વરૂપ સામે આવ્યું છે, અહીં પાણીનો પ્રચંડ પ્રવાહ નદીની અંદર જોવા મળી રહ્યો છે। આસપાસના જે નીચાણવાળા વિસ્તારો છે, ત્યાં પણ નદીના પાણી ફરી વળ્યા છે। તાપી નદીની અંદર જે રીતે તાપી જિલ્લાની અંદર જે રીતે વરસાદ વરસ્યો, આ સાથે જ ઉપરવાસમાંથી જે રીતે સતત પાણીની આવક થઈ રહી છે, તેના કારણે વાલ્મીકી નદીની અંદર અત્યારે આ સ્થિતિ જોવા મળી રહી છે। વાલ્મીકી નદીના આકાશી દ્રશ્યો જોઈ શકાય છે। નદીનું રૌદ્ર સ્વરૂપ, અહીં જે રીતે પાણી આવ્યું છે વાલ્મીકી નદીની અંદર, આસપાસના નીચાણવાળા વિસ્તારોની અંદર નદીનું પાણી આવી ગયું છે। આસપાસના ગામોની અંદર આ પાણીને કારણે નુકસાનીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। તો આ આકાશી દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, તે વાલ્મીકી નદીના દ્રશ્યો છે। રૌદ્ર સ્વરૂપ વાલ્મીકી નદીનું, તાપી જિલ્લાની અંદર આવતી આ નદી